આજે આપણે વાત કરીશું કે સાચી સેવા શું છે। એકવાર બે પડોશી રાજ્યો વચ્ચે યુદ્ધ થયું। ખૂબ જ ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું। યુદ્ધમાં ઘણા સૈનિકો ઘાયલ થતા હતા। બંને રાજ્યોની સેનામાં આવા કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી જેનું કામ યુદ્ધના મેદાનમાં જઈને પોતપોતાની સેનાના ઘાયલ સૈનિકોને કપડાં પહેરાવવાનું અને પાણી આપવાનું હતું। તેમાંથી એક પાંડવણ હતો જે રાજ્યની સેનાનો કર્મચારી હતો અને તે યુદ્ધના મેદાનમાં જઈને ઘાયલ સૈનિકોને પાણી પીવડાવતો હતો। તે જોયેલા કોઈપણ ઘાયલ સૈનિકની સંભાળ લેશે, પછી ભલે તે તેની પોતાની સેનામાંથી હોય કે વિરોધી રાજ્યની સેના। આના પર કેટલાક સૈનિકોએ રાજાને ફરિયાદ કરી કે પાંડવરણ વિરોધી રાજ્યના ઘાયલ સૈનિકોને પણ પાટો બાંધે છે અને તેમને પીવા માટે પાણી આપે છે। રાજાએ તરત જ તેને બોલાવ્યો અને પૂછ્યું, પાંડવરણ, તમને ઘાયલ સૈનિકોની સેવા કરવા માટે રાખવામાં આવ્યા છે, પરંતુ તમે વિરોધી રાજ્યની સેનાના ઘાયલ સૈનિકોની પણ સેવા કરો છો, આવું કેમ? પાંડવરાણે કહ્યું, મહારાજ, ઘાયલોની સેવા કરવી મારી ફરજ છે। જ્યારે હું યુદ્ધના મેદાનમાં જાઉં છું ત્યારે હું ફક્ત ઘાયલ માણસોને જ દર્દથી રખડતા જોઉં છું। હું તેમાં મારી જાતને કે મારા વિરોધીને જોતો નથી। મને ફક્ત મારા કર્મ યાદ છે, તેથી જ હું દરેક ઘાયલ વ્યક્તિની સેવા કરું છું। પાંડવરણની વાત સાંભળીને રાજાએ તેને ગળે લગાડ્યો અને કહ્યું, પાંડવરણ, તું સાચો સેવક છે। વાર્તાનો સાર એ છે કે સેવા પોતાની કે બીજાની વિચારીને કરવામાં આવતી નથી। જે સેવા પક્ષપાતી હોય તે સેવા નથી। એક દ્રષ્ટિકોણથી સમગ્ર માનવજાતની સેવા એ જ સાચી સેવા છે। તે સરળ, દયા અને માનવતાથી થવું જોઈએ।